હા ઓકે. હવે સાહેબ આજે 32 અમારા જે વારસદારના નામ ચડાવવાના છે એમાં અમારા 4 ફોઈ એ અમેરિકા છે, તેમાં 2 ફોઈ એક્સપર્ટ થઈ ગયા છે ને એમના વારસદાર પણ ત્યાંથી સાહેબ ને એમના છોકરા તો સાહેબ ઇન્ડિયામાં આવ્યા જ નથી, તો સાહેબ શું કરવાનું? બધી સગવડતાઓ છે. જો પેલા તો એમને ભાગ નથી જોતો તો હક કમી કરવાના થાય, પણ હક કમી સીધા ન થાય, પેલા તો નામ ચડાવવા પડશે. નામ ચડાવવા માટે એને ઇન્ડિયા આવવાની જરૂરિયાત જ નથી. ઘણા એવું કહે છે કે ઇન્ડિયા આવશે ત્યારે કરશું, એટલે ઇન્ડિયા આવ ને 15 દિનનો ટાઈમ લઈને અમારા મામલતદાર 15 દિન કોઈ કામ કરતાય નથી, થતાય નથી, તો હું એને 15 દી બીજા રોકાવા ને એને પોહાય નહીં, કાંઈ નથી કરવાનું. એને અત્યાર સુધી 3 અલગ અલગ જોગવાઈઓ છે, 3 અત્યારે અમલમાં છે. પહેલા એ હતી કે ત્યાંથી એક એફિડેવિટ કરે, એમ્બેસીમાં ઉતારે, આપણા કલેક્ટરનું ઈમેલ આઈડી આપે, આપણા કલેક્ટરમાં ઉતરે. પણ આ પ્રક્રિયા કોમ્પ્લિકેટેડ છે. આ ન કરવી તો બીજી રીત બતાવું કે ત્યાં બેઠા બેઠા ત્યાંના કોઈ પણ ઓથોરાઇઝ નોટરી પાસે એફિડેવિટ કરે, જેમ આપણે અહીં કરાવીએ છીએ કે સબ રજિસ્ટ્રાર કરે આવે તોય ચાલે. ઉત્તમ તો સબ રજિસ્ટ્રાર છે, પણ એને નોટરાઇઝ કરવું તો ચાલે છે. ત્યાં એફિડેવિટ કરી અને બંધ કવરમાં મોકલવાનું, પોસ્ટથી મોકલવાનું છે. એટલે નેચરલી છે સ્પીડ પોસ્ટ જ મોકલે, પોસ્ટથી મારી ઘેરે બેઠું. એટલે આ હવે પ્રક્રિયા 2 જિલ્લામાં જુદી જુદી ચાલે છે. આપણે ગુજરાતમાં બધે હેતુની એકવાક્યતા નથી એટલે જાજા દુઃખી થાય છે. બે પ્રક્રિયા કહી દો, બેમાંથી જે ચાલતી હોય આપણે અમલમાં લેવાની. આપણે તો જે પાણીએ ચડતું એ પાણી ચડાવી લેવાનું. આપણે કહીએ છીએ ને ચોખામાં જે પાણીએ ચડે એ પાણીએ ચડાવી લેવાનું. માનો કે મારા જિલ્લાની અંદર બંધ કવરમાં લઈ જવાનું છે, તો મારે કવર કોઈ પણ ખોલવાનું હોય તો આપણે કવર ખોલવાનું નહીં, બંધ કવરમાં લઈ જવાનું. મને જેવું આવ્યું એટલે મને તો ખબર હોય ને કે મને મારા કાકાએ સ્વેના હારું કવર મોકલાવ્યું છે, મારે ખોલવું નહીં. પહેલા જ વાત થઈ ગઈ હોય તો મોબાઈલમાં રોજ વાતો કરતા હોય છે કે ભાઈ હું કવર મોકલું છું, એ કવર ખોલતા નહીં. ઘરમાં આવે એટલે એને સહી કરીને લીધું હોય ને કે આખું કવર એમને રાખી દેવાનું, ખોલવાનું નહીં. એ કવર લઈ જઈને સબ રજિસ્ટ્રાર કચેરી જવાનું, આપણા ઝોનલ ઓફિસમાં. દરેકની ઝોન જુદી જુદી હોય ને, ગમે સબ રજિસ્ટ્રાર નથી લઈ જવાનું. આપણા જ્યાં દસ્તાવેજ થતા હોય આપણા ગામના એ ઝોનલ ઓફિસમાં આપણે સબ રજિસ્ટ્રાર કચેરી લઈ જવાનું. જેમ દસ્તાવેજ રજીસ્ટર કરાવીએ છીએ એમ સબ રજિસ્ટ્રાર પાસે એનું ફોર્મ ભરીને મૂકવાનું. દસ્તાવેજ જ છે આ. સબ રજિસ્ટ્રાર તમારી હાજરીમાં ખોલશે, ખોલી અને નોંધી દેશે. ફોલિયો ચાર્જ લેશે, 300 રૂપિયાનો સ્ટેમ્પ ચાર્જ લેશે, નોંધી દેશે. 2 સાક્ષી લેતા જવાના અને તમારું સાક્ષીનું વિડીયો રેકોર્ડિંગ કરશે. હવે કેટલાક જિલ્લામાં એમ કે ખોલી લાવો તો વાંધો નહીં ચાલે, તો ખોલી નાખેલું ચાલે છે. તો બધા જિલ્લામાં નથી ચાલતું એટલે મેં તમને કીધું કે બંધ કવર લઈ જાઉં. બાકી ખોલી નાખ્યું હોય તો રજીસ્ટરમાં નથી દીધું, લાવો ને પાણી નથી દીધું. પણ બને ત્યાં સુધી મિટિગેશનમાં પડવા કરતાં બંધ કવર સીધું લઈ જવાનું, ત્યાં જઈને ખોલવાનું એટલે નોંધી દેશે તમને. હવે જે રજીસ્ટર નોંધાઈ ગયું એ સેલ્ટેડ એક પ્રકારનો દસ્તાવેજ થઈ ગયો. હવે એ દસ્તાવેજની નોંધના આધારે તમે જે રીતે વારસદારની નોંધ ચડાવો છો ઓનલાઈન અરજી કરીને, ઓનલાઈન છે ને આયોર પટેલ પર ઓનલાઈનમાં ડેટા નાખો છો, તો ઓફલાઈન કરો છો, ઓફલાઈન ફોર્મ ભરો છો. એ ફોર્મ ભરી જે દસ્તાવેજ જોઈન્ટ કરો છો એની જગ્યાએ તમે એફિડેવિટ જોઈન્ટ કરી દો અને પછી 7, 12, 8 હકપત્રક બધા જોડી દો એટલે હકપત્રકની નોંધ દાખલ 135 બની જશે. 135 સરનામા આપવા કમ્પલસરી એના, એટલે જ કવર લઈ જવાની વાત છે. કવર લઈ જવા સમજાવવાનું નથી, બંધ કવરની એટલે જ વાત છે કે હું ખુલ્લું કવર લઈ જાઉં અને બીજા કવરમાં બીજું એડ્રેસ લખી નાખું, અથવા તો કાકાનું એક બીજું ફોર્મ આવ્યું હોય એ કવર મેં સાચવી રાખ્યું. ક્રાઇમ કરવાવાળા છે ને ન કરે ને એટલા માટે આ જોગવાઈ છે. માનો કે મારા એક કાકા બીજે છે, ત્યાંથી સરનામું નખાવી દે સમજા, અને ખબર હું સાચવી રાખું. પછી આ કાકો જે છે એ કઈ મને મોકલતો નથી, મેં ઓલા કાકા ભાઈ બનાવડાવીને આ કવરમાં નાખી કવર ખોલીને લઈ જવા. એટલે સબ રજિસ્ટ્રારમાં છે કે 135 સાચી જગ્યાએ બદલવી જોઈએ. કોઈ પણ કાયદો લોજિક વગર હાલતો નથી. આ વિડીયોના માધ્યમ દ્વારા ઘણા જુનિયર એડવોકેટ મને કહે કે રમણીકભાઈ આવું શું કામ નથી હલાવતા, એની પાછળના લોજિકલ જવાબ છે કે મારી નજર છે ને ગુરુ ગોવિંદ્રનાથ ટાગોર કહે છે ને બહુ લાંબુ દેખું છું, એમ છેડે સુધી પહોંચે છે કે કાયદો કોઈ પણ વસ્તુ બન્યો હોય એની પાછળનું કંઈક લોજિક તો હોય જ કે એના ક્રાઇમ ઓછા થાય, ગેરલાભ માણસો ઓછા લે અને કોઈ વ્યક્તિને અન્યાય ન થાય. સમજાણું?